શ્રી વલ્લભાધીશ કી જય. ખૂબ સુંદર ભૂત પરિવાર દ્વારા આ મનોરથનું આયોજન અને રાત્રિ સત્સંગમાં શ્રીજી બાવાના અષ્ટયામની ઝાંખીનો અત્રે અહીંયાથી સત્સંગ શરૂ થાય છે. જે ઊભા છે એમને વિનંતી કે હવે તુરંત બેસી જાય. અહીંયાથી આપણે સત્સંગનો ક્રમ શરૂ કરીએ છીએ. બીજી ખાસ વિનંતી કે જે સાઈડમાં બેઠા છે એમને ઠાકોરજીની ઝાંખી નહીં થાય તો પહેલેથી જ આપ આપની વ્યવસ્થા કરી લ્યો, કેમ કે વચ્ચેનો જે પડદો છે એમાં જ ઠાકોરજીના દર્શન થશે. તો જે સાઈડમાં વૈષ્ણવ બેઠા છે એમને વિનંતી કે જો એમને દર્શનની અભિલાષા હોય તો એ પહેલેથી જ એમનું સ્થાન વ્યવસ્થિત રીતના લઈ લેશે. બીજું ખાસ કે અહીંયા આજે સત્સંગ શરૂ થાય અને પૂર્ણ ન થાય તે દરમિયાનમાં ચા પાણી નાસ્તાની જે મનોરથીય વ્યવસ્થા રાખી છે તે અહીંયા આ પટાંગણમાં કરવાની નથી. તો એ ખાસ આપણે ધ્યાનમાં રાખશું, કેમ કે ઠાકોરજી સમક્ષ આપણે કાંઈ પણ ખાનપાન કરીએ એમનો દોષ છે. તો એ એક સૂચના આપણે ધ્યાનમાં રાખશું. અને દર્શન ખુલ્લા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિએ પૈસા નથી ઉડાડવાના. જેમને ભેટ પધરાવી હોય એ અહીંયા ભેટ ધરાવી દેશે. એવી ખૂબ સુંદર અને અલૌકિક નવા વર્ષની આજે પ્રથમ અહીંયા આ ગામને આંગણે શ્રીનાથજીની ઝાંખીનો આપણે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. હું વિનંતી કરીશ શ્રી રાજુભાઈ ભટ્ટ અને નિરૂબેન દવેને કે જે ખૂબ સુંદર ગૌ ભક્ત અને વલ્લભના કૃપાપાત્ર એવી સેવા કરે છે, તો હું એમને વિનંતી કરીશ કે આપની જોરદાર તાળીઓ વચ્ચે અહીંયા ઉપસ્થિત થશે અને આ સત્સંગનો પ્રારંભ કરશે. જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ ભક્તિ માર્ગીય સત્સંગ સાથે શ્રીનાથજીના 8 સ્વરૂપની ઝાંખી આજ ગાવત મન મેરો શ્રીનાથજી. વૈષ્ણવો, ઝાંખી દર્શન શરૂ થાય છે એ પહેલાં ઠાકોરજીનું ધ્યાન ધરી આપણે સૌ પ્રતીક્ષા કરીએ અને માણીએ આજનો આ ઝાંખી સત્સંગ આજ ગાવત મન મેરો શ્રીનાથજી. સ્વર પ્રસ્તુતિ રાજુ ભટ્ટ, નીરુ દવે, સાથી કલાવૃંદ, જુનાગઢ.
મોટી મારણને આંગણે ભૂત પરિવારના તમામ પરમ ભગવદીય વૈષ્ણવને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. કેમ જવાબ નહીં આપો? નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અલૌકિક મનોરથ અને મોટી મારણને આંગણે બધા પરમ ભગવદીય વૈષ્ણવની સામે ઠાકોરજીના આ સત્સંગનો પ્રારંભ મંગલાચરણથી થયો. વિદ્વિક ક્ષેત્રના મહાનુભાવો આ પરિવારના આંગણે ઉપસ્થિત છે, પણ સ્નેહના તાતણે બંધાઈ અને જે હજી આજે જ આવ્યા સરકારશ્રીના એવા એક પ્રતિનિધિ, પાટીદાર સમાજનું ગૌરવ તો છે જ, જૂનાગઢનું ગૌરવ તો છે જ, પણ મારા પરમ મિત્ર છે એનું પણ મને ગૌરવ છે એવા આદરણીય સંજયભાઈ કોરડિયા સાહેબ, જેની વિશેષ ઉપસ્થિતિ તમારી તાળીઓ સાથે જરૂરી છે. એવા કાર્યક્રમનો શુભ પ્રારંભ કરું એ પહેલાં સંજયભાઈનું સન્માન કરવાની ભૂત પરિવારની એક અંગત લાગણી છે. તો સચિનભાઈ ભૂત તથા ભૂત પરિવારના આમંત્રણને માન આપી જૂનાગઢના ધારાસભ્ય તથા અમારા પરિવારના સભ્ય અને પરમ વૈષ્ણવ એવા શ્રી સંજયભાઈ કોરડિયાનું સન્માન કરશે. અજયભાઈ સન્માનમાં માત્ર સંજયભાઈ સન્માનમાં માત્ર સ્ટેશનરી જ લે છે. બહુ આ એક જૂનાગઢની ધરતીનું એક એવું કામ સંજયભાઈ કરે છે કે કોઈ પણ જગ્યાએ આજથી નહીં ઘણા વર્ષોથી કે જ્યાં એમનું સન્માન થાય ત્યાં એ પહેલેથી કહી દે કે સન્માન કરવાના હોય તો હું બીજું કંઈ સ્વીકારતો નથી, સ્ટેશનરી શીખવાડીશ. અને આ સ્ટેશનરીનો ઉપયોગ એ ગરીબ બાળકોને વિતરણ કરે છે. આ વિચારને વંદન છે સાહેબ, કારણ કે આપણી પાસે તો બધુંય છે પણ જેનું કોઈ નથી ને એની પડખે સંજયભાઈ ધારાસભ્ય તો હમણાં બન્યા, પણ એ પહેલાંથી મને ખ્યાલ છે ત્યાં સુધી કે એને ઘણા વર્ષથી આ નિયમ અપનાવ્યો છે. તો આ સંજયભાઈનું સન્માન કરવા માટે હું ભૂત પરિવારના સદસ્યોને વિનંતી કરું કે આદરણીય સંજયભાઈ કોરડિયા સાહેબ વચ્ચે આવે અને એમનું સન્માન આપણે બધા તાળીઓના નાદ સાથે કરીશું અને એક એવા મ્યુઝિકથી સંજયભાઈનું સન્માન આપણે કરીશું.
સંજયભાઈના સન્માન બાદ આવો સત્સંગનો પ્રારંભ કરીએ. આ વચ્ચેનો જે ખાલીપો છે એ કોઈ માટે આપણે રાખ્યો છે? આમ નજીક આવી જાઓ ને એટલે મને એમ લાગે કે આ ખાલીપો દેખાય નહીં એમ. કારણ કે તમને ખ્યાલ નહીં હોય, આ શ્રીનાથજીની ઝાંખી જેનું ઉમા પદયાત્રા સમિતિના યુટ્યુબ ચેનલમાં લાઈવ થાય છે, એટલે સમગ્ર વિશ્વ જોવે છે. અને પાટીદાર સમાજ પાસેથી તો શિસ્તતા શીખવી પડે. એટલે બધાને વિનંતી કરું કે થોડાક નજીક આવી જાઓ ને તો એમ લાગે કે અમે માણાની વચ્ચે બેઠા છીએ. આટલો બધો ખાલીપો શું કામ એમ, એટલે નજીક આવી જાઓ. આજના આ રૂડા સત્સંગમાં અલૌકિક મનોરથમાં કડવા પટેલ સમાજના પ્રમુખ શ્રી મુકુંદભાઈ હિરપરા સાહેબ અત્રે ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરું છું. એ જ રીતે રસિકભાઈ બાથાણી, જે કે કણસાગરા સાહેબ ઉપપ્રમુખ શ્રી શહેર ભાજપ જૂનાગઢ, બધાનું હૃદયથી સ્વાગત, અભિવાદન. હાલો હાલો, ઝડપ કરો ઝડપ કરો. મને બહુ અંદર આવીને એમ કહેતા હતા જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો. તમે હવે જલ્દી કરો. અમારે સંજયભાઈને અતિ વ્યસ્તતા છે, છતાંય મને કીધું મને કે હું 2 દર્શન તો કરીશ જ અને પછી જઈશ. એટલે એ પણ આપણી વચ્ચે અહીંયા બિરાજમાન છે. હાલો, આ વચ્ચે તો ન જ આવ્યા હો. હા, ખબર નહીં એને શું તકલીફ છે, એ તો હવે સચિનભાઈ જઈને સમજાવે તો મેળ પડે. કંઈક પ્રોબ્લેમ લાગે છે. ઠીક, આવી ગયા તો હાલો સત્સંગનો પ્રારંભ અખંડ ભૂમલાચાર્ય મહાપ્રભુજીના મધુરાષ્ટકમથી જેની લીલા ગાવી છે એ લીલાનું વર્ણન મહાપ્રભુજી કરે છે. તો આપણે બધા 2 હાથની તાળી પાડી અને મધુરાષ્ટકમથી સત્સંગનો પ્રારંભ કરીએ. ભૂત પરિવાર જેના અલૌકિક મનોરથમાં આ મોટી મારણને આંગણે આવો સત્સંગનો પ્રારંભ. અધરમ મધુરમ વદનમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરાધિપતે રખિલમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. સાવ બરાબર. ચલિતમ મધુરમ પ્રવિતમ મધુરમ, ચલિતમ મધુરમ પ્રવિતમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ.
દદિતમ મધુરમ દદિતમ મધુરમ દદિતમ મધુરમ દદિતમ મધુરમ મધુરાધિપતે રતિદમ મધુરમ મધુરાધિપતે રતિદમ મધુરમ મધુરાધિપતે રતિદમ મધુરાધિપતે રતિદમ મધુરમ. તો મધુરાષ્ટકમથી સત્સંગનો પ્રારંભ થયો. આનંદ એ વાતનો છે મને કે આજે લાભ પાંચમ અને દિવાળી પછી પહેલી ઝાંખી મોટી મારણમાં છે. લાભ પાંચમના દિવસે મને તો લાભ થાય કે ન થાય, પણ જેટલા દર્શનાર્થી છે ને એનો વરસ ઠાકોરજી સુખમય અને ખૂબ તમને લાંબુ આયુષ્ય આપે, તમને કોઈ બીમારી ન આવે એવી મેં પ્રભુને પ્રાર્થના કરી. અને કેટલું સરસ તમે બધા ગાઓ છો. આ ગાવા ઉપર તો વારી જવાય કે ના, જ્યાં સુધી આ પદ ગવાય છે ને ત્યાં સુધી કળજુગની અસર નહીં થાય. કારણ મહાપ્રભુજી રચિત આ પદ છે. શ્રાવણ સુદ એકાદશીના દિવસે મહાપ્રભુજીએ ગ્રંથમાં આ કાવ્યની રચના કરી છે. અને ઠાકોરજીના સ્વરૂપના દર્શન, સાક્ષાત દર્શન કરતાં કરતાં જેને કાવ્ય લખ્યું છે. મધુરાષ્ટકમ જેટલી વાર અમે ગાઈએ છીએ ને એટલી વાર ખરેખર ઠાકોરજીના સ્વરૂપના દર્શન થાય છે, જેની સમગ્ર લીલા મધુર છે. હવે જેટલા યંગ જનરેશન બેઠા છે, અને મને ખુશી એ છે કે યંગ જનરેશન બેસી અને ઝાંખીના દર્શનના સત્સંગનો લાભ લે છે. વડીલોને તો ખબર છે કે પુષ્ટિ માર્ગ શું છે, મહાપ્રભુજીનું પ્રાગટ્ય શું કામ થયું, ઠાકોરજીનું પ્રાગટ્ય શું કામ થયું, મા યમુનાનું પ્રાગટ્ય શું કામ થયું. પણ અત્યારે જે યંગ જનરેશન બેઠું છે ને એને ખાસ વિનંતી કરું, કદાચ તમારા ને મારા ઘરમાં એવા સંસ્કાર હશે તો કદાચ બા અને દાદાને લઈ અને દીકરો ગાડીમાં દર્શન કરવા હવેલીએ લઈ જાય. બા દાદાએ સંસ્કાર આપ્યા હોય તો બે હાથ જોડે. ઘરમાં સેવા પૂજાના ક્રમની એને ખબર હોય, પણ પૂર્વાર્ધની ખબર નથી. 3 થી 3.5 મિનિટનો પૂર્વાર્ધ જો તમે સમજશો તો ઝાંખીની અંદર તમને રસ પડશે. બાકી તો તમને એમ થાય કે દર 15 મિનિટે શૃંગાર ચેન્જ કરી અને તમે દર્શન કરાવતા હતા, બીજું કાંઈ આમાં હતું નહીં નવું. પણ નહીં, મૂળ ડિટેલ સમજો, સમજવા જેવી ડિટેલ ગ્રંથના આધારે. અને આપણે બધા ભાગશાળી છીએ ભાઈ. મહાપ્રભુજી, હું બીજા કોઈ ગ્રંથ નહીં કે કોઈ સંપ્રદાયની ક્યારેય પણ સ્ટેજ ઉપરથી ટીકા નથી કરતો, પણ બીજા સંપ્રદાયમાં આટલું જરૂર કહે છે લોકો, ગુરુ, કે હાલો તમને હું પ્રભુના દર્શન કરાવું, હાલો હું તમને પ્રભુના દર્શન કરાવું. એક જ પુષ્ટિ માર્ગ એવો છે કે જેમાં મહાપ્રભુજીએ ઠાકોરજીને એટલું જ કીધું કે પ્રભુ, મારો વૈષ્ણવ તમારા સુધી નહીં આવે, તમારે વૈષ્ણવના ઘર સુધી જવું પડશે. એટલે જ વૈષ્ણવનું ઘર નંદાલય છે સાહેબ, શાસ્ત્રના આધારે કહું છું. આપણે બધા નંદાલયમાં બેઠા છીએ અને નંદાલયમાં આપણો પરિવાર આનંદ કરતો હોય છે. એટલે પ્લીઝ 3 મિનિટની આ વાતને સમજજો. 5,500 વર્ષ પહેલાં સોનાની દ્વારકા કૃષ્ણ પરમાત્માએ દરિયામાં સમાવી 125 વર્ષનું કૃષ્ણ પરમાત્માનું આયુષ્ય થયું છે. ઉદ્ધવનો હાથ પકડી અને પ્રાચીના પીપળે આવીને કૃષ્ણ પરમાત્માને શ્રમ પડ્યો છે, બેઠા છે. 125 વર્ષના કૃષ્ણ થયા છે. એક યાદ કૃષ્ણ પરમાત્માને આવે છે. નંદ બાવાનું ગામ દેખાય, ગાવડી દેખાય, રાધા દેખાય, સખાઓ દેખાય, સખીઓ દેખાય. અને જરા પારધીને એમ થયું કે કોઈ પશુ સૂતું છે, એટલે બાણ ચડાવે ને બાણ
છોડે અને કૃષ્ણ પરમાત્માના ચરણ કમળમાં બાણ લાગે અને પ્રભુ અંતર ધ્યાન થાય છે. સ્વર્ગમાં સીધાવે છે, જગતમાં વાયુ વેગે વાત પ્રસરી કે કૃષ્ણ વયા ગયા, કૃષ્ણ વયા ગયા, કૃષ્ણ વયા ગયા. લોકો આક્રંદ કરવા માંડ્યા. લોકોનું આક્રંદ જોઈ અને પરમાત્મા કૃષ્ણએ આકાશવાણીના માધ્યમથી જગતના જીવોને સાંત્વના આપી એટલું જ કીધું કે હે ભક્તો, હે ધર્મને માનનારાઓ, હું કૃષ્ણ બોલું છું. આક્રંદ કરોમાં મારું પહેલું સૂત્ર યાદ રાખો કે જે પૃથ્વી ઉપર આવે એનો સમય પૂરો થાય એટલે એને જવું પડે. અત્યારે બધું મેં સરખું કરી દીધું છે, પણ લોકો આક્રંદ એટલો બધો કે હે પ્રભુ, આજ સુધી અમે સનાથ હતા, હવે અમે અનાથ બની ગયા, કોના આશરે જીવશું? ત્યારે કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે ભાગવતજીનું આશ્રય કરજો, ગીતાના આશ્રયમાં રહેજો. છતાં લોકોએ આક્રંદ બંધ ન કર્યું. ત્યારે કૃષ્ણ પરમાત્માએ એક વચન આપ્યું કે અત્યારે બધું સરખું છે, પણ જ્યારે જ્યારે ભારત ઉપર યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ન ભવતી ભારત, જ્યારે જ્યારે પૃથ્વી ઉપર કોઈ ધર્મ, કોઈ ગાય કે કોઈ સ્ત્રી ઉપર અત્યાચાર થાય અને તમારાથી દુઃખ દૂર ન થાય તો મને પોકારજો. તમારા દુઃખોને દૂર કરવા હું ફરી અવતાર ધારણ કરી અને જગતમાં શાંતિ ધર્મ સ્થાપીશ. આટલું કહી અને કૃષ્ણ પરમાત્મા અંતર ધ્યાન થયા. આ વચન આપ્યું 5,500 વર્ષ પહેલાં પ્રાચીના પીપળે પ્રભાત ક્ષેત્રમાં. અને બરાબર આજથી 550 વર્ષ પહેલાં એટલે 4,500 વર્ષ સુધી ભારતમાં શાંતિ રહી. પણ બરાબર આજથી 550-600 વર્ષ પહેલાં ભારતમાં મલેચ્છ નામના વિધર્મીઓનો ત્રાસ શરૂ થયો. જ્યાં જુઓ ત્યાં ધર્મની ધજા જોઈ નથી. મંદિરો ધ્વંસ થયા, ક્યાંય ભાગવતજીનું રસપાન ન થાય. આખા જગતમાં માયાવાદ આવી ગયો. પૈસા 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 માટે બાપ દીકરાને મારે, દીકરો બાપને મારે. અરાજકતા પ્રસરાઈ ગઈ. શું કરવું? ક્યાંય ક્યાંય ભાગવતજી ન વંચાય, ક્યાંય મંદિરમાં આરતી ન થાય. લોકો ધર્મ વિહોણા બનવા માંડ્યા. અમુક લોકો જઈ અને સંતો પાસે બેસીને કહે છે કે આનો કોઈ ઉપાય? તો કે એક જ ઉપાય છે. શું? કે કૃષ્ણ પરમાત્માએ યદા યદા હિ ધર્મસ્ય નું જે વચન આપ્યું હતું એ કૃષ્ણને વચન યાદ કરાવીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ. અને હિન્દુ સંસ્કૃતિ એક સાથે ભેગી થઈ અને પ્રાર્થના કરે છે. આ પ્રાર્થનાનો પોકાર સાંભળી શ્રીનાથજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1466 શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે અન્યોરના ગોવર્ધન પર્વત ઉપર પૃથ્વીમાંથી એક વામભુજા પ્રગટી. કોઈને ખબર નથી કે પૃથ્વીમાંથી વામભુજા પ્રગટી છે. પણ વ્રજ મંડળમાં એક સદ્દુ પાંડે નામના બ્રાહ્મણ રહે, એના ઘરમાં નંદ બાબાના ગૌશાળાની એક ગાય હજી સુધી હતી. આ ગાય ટોળામાંથી છૂટી પડે અને ગૌધુલિક સમયે જ્યાં હસ્ત પ્રગટ્યો હતો ત્યાં દૂધનો સ્ત્રાવ કરે. 4-5 દિવસ પછી સદ્દુ પાંડે ગોવાળોને પૂછે છે કે મારી ગાવડી દૂધ ઓછું આપે છે, જરા તપાસ તો કરો. અને ગોવાળોએ તપાસ કરી ત્યારે ખબર પડી કે ગૌધુલિક સમયે આ ગાવડી આ હસ્ત ઉપર ગૌધુલિક સમયે દૂધનો સ્ત્રાવ કરે છે. સંતોને બોલાવ્યા. સંતોએ કીધું કે કોઈ વાદ વિવાદ, કોઈ ચર્ચા કરોમાં અભિષેક શરૂ કરો. અને વ્રજ મંડળમાં 69 વર્ષ સુધી વામભુજાના અભિષેક થયા. એના ફળ સ્વરૂપે વિક્રમ સંવત 1535 ચૈત્રવદી 11 સતભિષા નક્ષત્ર અભિજીત મુહૂર્ત મધ્યાહન કાળ ગિરિરાજજીની કંદરામાં ગોવર્ધનનાથ શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. અને બરાબર તે જ દિવસે બંગાળમાંથી એક તેલંગકુળ બ્રાહ્મણ દંપતી લક્ષ્મણ ભટ્ટ ઇલમમાં ગારું, જે પરિવારમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થયા એવા ભારદ્વાર ગોત્ર તેલંગકુળ લક્ષ્મણ ભટ્ટ અને ઇલમમાં ગારું બંગાળની ધરતી છોડી અને સ્વજનો સાથે વિધર્મીઓના ત્રાસથી ભાગતા 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 મધ્યપ્રદેશની ભૂમિમાંથી આવે છે.
અને એ મધ્યપ્રદેશની ભૂમિમાં હજી તો પગ મૂકે અને શનિ વૃક્ષની છાયામાં બેસે છે. આ મધ્યપ્રદેશની ભૂમિ એટલે ચંપારણ. શનિ વૃક્ષની છાયામાં લક્ષ્મણ ભટ્ટ અને ઈલમ્મા ગારું બેઠા છે. ઈલમ્મા ગારુને શ્રમ પડ્યો છે, કારણ ગર્ભ અવસ્થા હતી. ઈલમ્મા ગારુને સગર્ભા હતા. ખૂબ શ્રમ પડ્યો. હજી તો બેઠા ત્યાં એક અવાજ આવ્યો કે ભાગો, વિધર્મીઓ આવે છે, ભાગો ભાગો. આ બીકમાં અને ફાળમાં પ્રસૂતાની પીડા ઉપડી અને શનિ વૃક્ષની છાયામાં અધૂરા માસે એક બાળકને જન્મ આપ્યો. આ જન્મ લેનાર બાળક નિસ્તેજ લાગ્યું. માતા પિતા ત્યાં મૂકી અને નીકળી જાય. મધ્યરાત્રિએ બાળક સ્વપ્નમાં આવીને કહે છે કે મને લઈ જાઓ, હું જીવન છું. લક્ષ્મણ ભટ્ટ, ઈલમ્મા ગારું સ્વજનો સાથે એ ચંપારણની પવિત્ર ભૂમિ, એ ચંપાના વન છે, શનિ વૃક્ષની છાયા છે, અને 7 અગ્નિના કોઠાની વચ્ચે એક બાળક હસતું હતું, રમતું હતું, બીજું કોઈ નહીં. અખંડ ભૂમંડલાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય જગતના જીવોના ઉદ્ધાર માટે પૃથ્વી ઉપર થઈ ચૂક્યા. એવા મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. લોકોમાં એક ઉત્સાહ આવી ગયો કે કાંઈક પ્રકાશ ફેલાય છે, કાંઈક સુગંધિત વાતાવરણ થાય છે, કાંઈક સારું થવાનું લાગે છે. ખબર નથી લોકોને કે શું થયું છે, પણ ચંપારણમાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. તે જ દિવસે ગિરિરાજજીમાં ગોવર્ધનનાથ શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. હવે મહાપ્રભુજી માટે બોલવા બેસું ને અને તમે આમને આમ સાંભળો ને તો નરસિંહ મહેતાના પ્રભાતિયા સુધી આમને આમ વયો જાઓ. કારણ તો એ મહાપ્રભુજીના આપણી ઉપર અહેસાન જે છે ને એની વાત કરવાની ખૂટે નહીં. પણ ટૂંકમાં કહું તો મિત્રો, મહાપ્રભુજી ધીમે ધીમે લક્ષ્મણ ભટ્ટના આંગણે મોટા થવા લાગ્યા. 11 વર્ષની ઉંમરમાં મહાપ્રભુજીએ તમામ અભ્યાસો પૂર્ણ કરી વાઘપતિ બાલ સરસ્વતીના બિરુદથી જેને નવાજવામાં આવ્યા. મહાપ્રભુજીએ 84 જગ્યાએ બેસી ભાગવતનું પારાયણ કર્યું. બહુ સંશોધન કરીને લાવ્યો છું સાહેબ. અને મને ગમે છે કે વૈષ્ણવો મને પ્રેમ કરે છે, મને વલ્લભ કુળ પ્રેમ કરે છે, મને જૂનાગઢના ધારાસભ્ય પ્રેમ કરે છે. એટલે મારી પણ એક ફરજ બને કે હું કંઈક ને કંઈક ગોતું કે જે ભાવિ પેઢીને ઉપયોગી થાય. મિત્રો, 84 બેઠકમાંથી 22 બેઠક આપણા ગુજરાતીઓ પાસે છે ને, એટલે જ ગુજરાતીઓ લીલા લહેર કરે છે. કારણ કે મહાપ્રભુજીએ 84 બેઠકમાંથી 22 બેઠક ગુજરાતને આપી અને ગુજરાતીઓ સાથે મહાપ્રભુજી બહુ રહ્યા છે એનું ગ્રંથ સાક્ષી પૂરે છે. મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈતનું પ્રતિપાદન કર્યું. મહાપ્રભુજીએ અણુભાષ્યો આપ્યા. સુબોધીજીની ગ્રંથ આપ્યો. મહાપ્રભુજીએ આપણને પુષ્ટિ માર્ગ આપ્યો. ચરણે ચાલી મહાપ્રભુજી ભારતની પ્રદક્ષિણા કરવા નીકળ્યા. અત્યારનું જે ઝારખંડ છે ત્યાં પહોંચ્યા અને ઠાકોરજીએ સ્વપ્નમાં આદેશ કરી કે અન્યોરના ગોવર્ધન પર્વત ઉપર મહાપ્રભુજી પધારો, સાથે સદુ પાંડેને લાવો, વ્રજ મંડળને લાવો અને પૂર્ણ સ્વરૂપે મારું પ્રાગટ્ય કરાવો. અને મહાપ્રભુજી વિક્રમ સંવત 1549 ફાગણ સુધી 11ના દિવસે સદુ પાંડે, મહાપ્રભુજી અને વ્રજ મંડળ જ્યાં મુખારવિંદ પ્રગટ્યું હતું ને ત્યાં એક સ્તુતિ ગાય છે. અને ધીમે ધીમે પૃથ્વીમાંથી ઠાકોરજીનું સ્વરૂપ બહાર આવે છે. આ સ્તુતિને ગ્રંથકાર લખે છે કે આ સ્તુતિનું નામ છે ગિરિરાજ ધાર્યષ્ટકમ. કોને આવડે છે? તમે બેઓમાં મને રાજી કરો. તમે જેટલા લોકોના ઘરમાં ગિરિરાજ ધાર્યષ્ટકમ ગવાતું હોય એ લોકો હાથ ઊંચો કરે પ્લીઝ. હા, વાહ, ઘણા. આ બાજુ વાહ, સંજયભાઈ તો કરે. 2 હાથ જોડી પ્રાર્થના કરું. ગોસ્વામી બાળકોના આદેશથી કહું છું. હું તો વિનંતી કરી શકું. ગોસ્વામી બાળકો એટલે વલ્લભકુળ તો તમને આજ્ઞા કરી શકે, પણ હું વિનંતી કરું છું. પહેલાં બહેનોને વિનંતી કરું. ગિરિરાજ ધાર્યષ્ટકમ તમે કોશિશ કરશો તો તમને 8 દિવસમાં આવડી જશે. કદાચ માની લ્યો કે ન આવડે તો એના 3 છેલ્લા અક્ષર
રસોઈ કરતે કરતે તમારા રસોઈ ઘરમાં માત્ર જેટલી વાર રસોઈ કરો ને એટલી વાર બીજી કોઈ ચર્ચા નહીં. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. 1 મહિનો ટ્રાય કરો, જો ફાવે તો આખી જિંદગી રાખજો, તમારા ઘરમાં પરિવર્તન થઈ જશે. અને આ બાજુ ભાઈઓને વિનંતી કરું, કોઈ અંધશ્રદ્ધા નથી. હું જે કરું છું ને એ જ બોલું છું. ઘરમાંથી જમણો પગ બહાર કાઢવો અને 3 વખત મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી આટલું બોલીને નીકળો અને પાછા ઘરમાં પ્રવેશ કરો ત્યારે 3 વખત મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી બોલો. 1 મહિનો કોશિશ કરો, પછી જોવો તમારું જીવનમાં કાંઈ નહીં ઘટે સાહેબ. કારણ કે જે ઘરમાં નિત્ય ગિરિરાજધારી અષ્ટકમ ગવાય ત્યાં એક તો કામ, ક્રોધ, લોભ, મોહ કાંઈ આવતું નથી, ગરીબી આવતી નથી, માંદગી આવતી નથી, અને ખોટી લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ નથી કરી શકતી. આ સાક્ષાત્કાર કરવો હોય તો માત્ર 30 દિવસ. હું તો અહીંયા આખું નહીં ગાઉં, 2 બંધ ગાઈ અને પ્રથમ મિલનના દર્શન કરાવું છું, પણ છેલ્લી લાઈન આપણે બધા હારે ગાશું. એવા અખંડ ભમંડલાચાર્ય મહાપ્રભુજી, સદ્દુ પાંડે અને આખું વ્રજ મંડળ ઊભું છે સાહેબ. અને જ્યાં હસ્ત પ્રગટો હતો, જ્યાં મુખારવિંદ પ્રગટો હતું, એ મુખારવિંદની સામે મહાપ્રભુજી ઊભા ઊભા ગિરિરાજધારી અષ્ટકમનો પહેલો શ્લોક ગાય છે. કઈ રીતે ગાય? ચરિતાનુસારે દુર્ગાદ જોને નયશો વિસારે કુમાર તારક નિત્ય ઘોષ ગાય મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી બધાએ 3 વખત 2 હાથ ઊંચા કરી મારી સાથે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. લાઈવ ટેલિકાસ્ટ છે કે મોટી મારડમાં આજે લાભ પાંચમના દિવસે ભૂત પરિવારના તમામ સદસ્યો લૌકિક આનંદ નહીં અલૌકિક આનંદ કરે છે. આ દ્રશ્ય ભલે વિશ્વ લેવલ ઉપર જોવાય. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી 3 વખત મારી હારે. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. સ્તુતિ પૂરી થાય અને ઠાકોરજીનું દિવ્ય સ્વરૂપ ધીમે 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 પૃથ્વીમાંથી બહાર આવે. એક પ્રકાશ પુંજ ફેલાય. વ્રજ મંડળના જે સદસ્યો ઊભા હતા એ ગોપ બાળકોના, એ ગોવાળિયાઓના આંખ બંધ થાય. આંખ બંધ થાય અને આંખ ખોલે તો મહાપ્રભુજીને ઠાકોરજી આલિંગન આપીને ઊભા છે, જેને વૈષ્ણવો પ્રથમ મિલનના દર્શન કહે છે. આ પ્રથમ મિલનના દર્શન કરવાથી મૃત્યુની પીડા નથી થતી. નિકુંજનો નાયક મને ને તમે મૃત્યુ સમયે દર્શન આપી અને મને તમને સાથે લઈ જાય એવા ભાવ સાથેના દર્શન એટલે પ્રથમ મિલનના દર્શન. આવો દર્શન કરીએ પ્રથમ મિલન.
દરેક દર્શન પૂર્ણ થાય એટલે તાળી આપવી તમને જરૂરી લાગતી હોય તો આપજો. તાળી મેં મારા માટે નથી માગી, પ્લીઝ સમજજો. તાળી એટલા માટે મેં માગી કે 540-45 વર્ષથી પુષ્ટિ માર્ગ અસ્તિત્વમાં આવ્યો અને ઠાકોરજીના પ્રાગટ્યનું પદ ગવાય અને 500 વર્ષથી જો આ પદ ગવાતું હોય, એના લખનારને ક્રેડિટ મળે ને, એના લખનાર ક્યાંક ને ક્યાંક આવી ગયા હોય અસ્તિત્વમાં, તો એની કૃપા ઉતરે આપણા ઉપર કે વાહ, ભૂત પરિવારે મારા કાવ્ય ઉપર તાળી આપી. કારણ કે મધુર વાલો હસિયા રે. આવા મધુર હસતા ઠાકોરજીના દર્શન કરવા હોય તો એકવાર દાદ આપો સાહેબ. હા, કારણ કે વૈષ્ણવો ઠાકોરજી પાસે કાંઈ નથી માગતા. તો હું તમારી પાસે તાળી માગું? પણ ઠાકોરજીનું પ્રાગટ્ય થયું, મહાપ્રભુજીને આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધ આપી અને પુષ્ટિ માર્ગના ઝંડા ફરકાવો. પહેલો બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાનીને આપ્યો. એ સમયમાં એક પૂરણમલ ક્ષત્રિય હતા. એક પૂરણમલ ક્ષત્રિયના દ્રવ્યથી હવેલીના નિર્માણ થયા અને મંગળાથી લઈ શયન સુધીના દર્શનનો ક્રમ મહાપ્રભુજી આપ્યો. અક્ષય તૃતીયાના દિવસે ઠાકોરજીને પાટે પધરાવ્યા અને આખું વ્રજ મંડળ હિલોળે થઈ ગયું સાહેબ. અને જગતમાં પુષ્ટિ માર્ગ આપ્યો. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ 4 આધાર સ્તંભો આપ્યા. લખવું અહીંયા લખી દો, 4 આધાર સ્તંભ ન હોય તો પુષ્ટિ માર્ગ ન હોય. સેવા આપી, સત્સંગ આપ્યો, દ્રઢાશ્રય આપ્યો અને સમર્પિત વસ્તુનો વિનિયોગ આપ્યો. સાહેબ, આગલા 3 કદાચ તમારા ને મારા જીવનમાં ન પડાય ને તો કદાચ મહાપ્રભુજી માફ કરે, પણ સમર્પિત વસ્તુનો વિનિયોગ અત્યારે ભૂલાણો છે. એટલે જ વિશ્વમાં દવાખાનાઓની સંખ્યા વધતી જાય છે અને રોગોની સંખ્યા એ વધતી જાય છે. આ ગ્રંથના આધારે કહું છું, સમર્પિત વસ્તુનો વિનિયોગ. આવા મોટી મારડ જેવા કંઈક ગામડાઓમાં અમે જઈએ છીએ. આજ તો મોડું થયું, બાકી ગામડામાં કીર્તનકારો ભાભલાઓ બેઠા હોય સાહેબ. હું તો એ ભાભલાઓને જોઉં ને સંજયભાઈ, પગે લાગવું, એને ખબર નથી કે આ કયો રાગ વાગે છે, કયું છે. એ પોતાની અંદરની સૂધથી ગાતા હોય છે. ત્યારે આપણે આમ ભલે એના શબ્દ ન સમજાય, પણ એ જે પુષ્ટિ માર્ગનું હવેલી સંગીત છે એ 90 વર્ષનો ભાભલા વગર માઈકે ગાતા હોય અને તમારા મારા કાન સુધી પહોંચતા હોય, કારણ એને સમર્પિત વસ્તુનો વિનિયોગ જ લીધો છે સાહેબ. આપણે અટાણે બહાર ઊભા પાણીપુરી, પાસ્તા, પીઝા, બર્ગર, હવે હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું, આમાં બધાય લગભગ મને ઓળખે, કારણ કે સચિનભાઈ ભૂત મારા મિત્ર, અને હું એ ક્યાંક જૂનાગઢમાં ક્યાંક ચોકડીએ બેઠો ગાંઠિયા ખાતો હોઉં તો તમે કાલ મારી ટીકા ન કરો, એટલા માટે હું પહેલાં મારી ચોખવટ કરી દઉં કે મારે અનિવાર્ય બને છે, બાકી હું ન ખાઉં. હું હમણાં જ કલકત્તા કાર્યક્રમ કરવા ગયો, 3 દીએ હું કલકત્તા પહોંચ્યો, તો 3 દી સુધી મારે શું કરવું? ઘરની વસ્તુ એ બગડી જાય. એટલે મારે તો અનિવાર્ય છે ને ખાવું પડે. તમારે જો અનિવાર્ય ન હોય ને તો પ્લીઝ બને એટલું બહારનું ઓછું કરજો. જો તમારે મારે ધર્મને ટકાવવો હશે ને તો. એટલે જ આપણા ભાભલાઓ કેટલા વર્ષ જીવ્યા અને હજી જીવે છે. અને અટાણે આ નાના બાળકોને હાર્ટ એટેક આવે છે, એનું એકમાત્ર કારણ જંક ફૂડ છે સાહેબ. વિજ્ઞાને સાબિત કરી દીધું છે. પ્લીઝ તમે તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખો, એવી પ્રાર્થના સાથે મહાપ્રભુજીના 4 આધાર સ્તંભો, સેવા, સત્સંગ, દ્રઢાશ્રય અને સમર્પિત વસ્તુનો વિનિયોગ. મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. મંગળાના દર્શન કરવાથી સુખી થવાય. સચિનભાઈ, આમાં દુઃખી કોણ છે? હાથ ઊંચો કરાવો ને જરાક. ભાઈ ખોટું આમાં તો જો ભાઈ, તમે રામાપીરનો હેલો સાંભળો, આંખે કરું આંધળોને દિલે કાઢું કોટ. આ ઠાકોરજી સમક્ષ તમે બેઠા છો. અહીંયા મારાથી કે તમારાથી ખોટું નહીં બોલાય. તમે જે દુઃખની વાત કરો છો ને એ ઠાકોરજી દુઃખ નથી ગણતા. અમુક દુઃખ આપણે હાથે કરીને ઊભા કર્યા હોય એને ઠાકોરજી શું કરે? હાલો,
અમારો એક મિત્ર હતો ને, એ ચપ્પલ લેવા જાય ને એટલે એ 1 નંબર ટૂંકા જ ચંપલ લે, બૂટ લઈને તો એ 1 નંબર ઓછા જ લે. એટલે પછી મેં એને કીધું, મેં તું આવું શું કામ કરે? મને કે તને શું ખબર, આખો દી બૂટ પહેરું ને મને જે પીડા થાય ને પછી એ બૂટને હું કાઢું ને પછી જે મને મજા આવે ને એવી મજા દુનિયામાં ક્યાંય ન આવે. મેં હાથે કરીને દુઃખ ઊભા કરે તું, પ્લીઝ હાથે કરીને દુઃખ ઊભા ન કરવા હોય. એટલે હું પૂછું છું કે આમાં દુઃખી કોઈ નથી. એટલે ભૂત પરિવાર ઉપર, આપણા બધા ઉપર ઠાકોરજીના આપણે સૌ કૃપા પાત્ર છીએ. તો મંગળાના દર્શન કેન્સલ કરી અને શૃંગારના દર્શન કરાવું. તમારી 15 મિનિટ બચી જાય. લે ઓલા બેન ના પડે, એ ધારાસભ્યને મોડું થાય છે ભાઈ. તમે કદાચ હા પાડી હોત તો હું એ ધંધો કરું. હું એ પરિવારનો છું હો. સચિન ભૂત મારા પરમ સ્નેહી છે અને અમે બહુ સાથે રહ્યા છીએ. અને આપણે બધા, તમે કદાચ કીધું હોત કે હા કરો તો હું ન કરે. તમે ને હું જેને સુખ ગણીએ છીએ ને એ સુખ નથી, એ સગવડ છે. સુખ અને સગવડને જુદી કરો ને તો જ જીવવાની મજા આવે. સુખ કોને કહેવાય અને સગવડ કોને કહેવાય? 5 સ્ટાર હોટલમાં તમને કોઈક એસી ગાડીમાં લઈ જાય, 7 સ્ટાર હોટલમાં ઉતારો આપે ને, પણ તમને અંદર તાવ આવ્યો હોય ને તો તમને એ 7 સ્ટાર હોટલમાં મજા ન આવે. કારણ તમારું ને મારું હૃદય છે ને એને સુખ જોઈએ છે, શરીર છે ને એને સગવડ જોઈએ છીએ. આ બેયને નોખા કરી નાખો ને એમ મહાપ્રભુજીએ કીધું છે કે અંદરનું સુખ જોતું હોય ને તો મંગળાના દર્શન કરો, જીવનભર સુખી થવાય. હવે આ સુખ, મંગળાના દર્શન થાય ક્યારે? બ્રહ્મ મુહૂર્તમાં. જે વહેલા જાગે ને એને કોઈ દી રોગ નથી થતા. કેટલા મોટા મોટા આપણા વડીલો 70 વર્ષના 80 વર્ષના માળી હોય, બાપા હોય, એ ઘરમાં વહેલા જાગી જાય અને એ ખુરશીએ મફલર બાંધીને બેઠા હોય, ન કોઈને નડે, ન કાંઈ કરે, પરમાત્માનું સ્મરણ કરતા હોય. અને એને એ કારણ કે વહેલા જાગે છે. એટલે વહેલા જાગે ને એને કોઈ રોગ નથી થતા. કાલથી વહેલા જાગવાનું શરૂ કરો. મંગળાના દર્શન કરીને પાછા સૂઈ જાઓ, એ હું છૂટ આપું છું. પણ એકવાર વહેલા જાગો તો ખરા. પહેલાં આમાં વડીલ બેઠા ને આ બાજુ, એને ખબર હશે, આપણે ગામડામાંથી બીજે બારગામ જઈએ ને પછી ધર્મશાળામાં આપણે ઉતરતા. એ ધર્મશાળાનો પગી એમ કે ભાઈ આઘા જાવું હોય એ વહેલા જાગજો, આઘા જાવું હોય એ વહેલા જાગજો. હું તમને પગી તરીકે એક પોકાર કરું છું કે આઘા જેને જાવું હોય ને એને વહેલા જાગજો સાહેબ, વહેલા જાગજો. આ વહેલા જાગવાની વાત એટલે મંગળાના દર્શન. આવો દર્શન કરીએ મંગળાના. શ્રીજી બાવા
અમારા મુખ્યાજીએ આરતીનો ક્રમ પૂરો કર્યો. વર્ષની શરૂઆત લાભ પાછમથી આપણે કરતા હોય, આપણા ધંધાની, આપણે કોઈ પણ સારા કાર્ય. હું તમને વિનંતી કરું કે તમારા બધાના ખિસ્સામાં મોબાઈલ છે. એ મોબાઈલની ઓલી લાઇટથી બધાય આરતી કરો ને. આજથી શરૂ કરીએ કે હાલો આપણા મોબાઈલમાં પણ કોઈ વાયરસ ન આવે, આપણા મોબાઈલમાં કોઈ દૂષણ આવી ગયા હોય તો એ દૂર થાય. તો વિનંતી કરું બધાને કે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ, તો ડિજિટલ આરતી અને આ લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા છે એ બધાય પણ ઘરમાં બેઠા બેઠા ડિજિટલ આરતી કરી શકે. તો વિનંતી કરું જેની પાસે મોબાઈલ છે એ બધા આરતીનો એક આપણે પણ ક્રમ સાચવીએ. જેટલા લોકોએ તાળી પાડી એને ઠાકોરજી 125 વર્ષનું આયુષ્ય આપે. હું કઈ ખોટું બોલ્યો? ના પાડે જ બધા. તાળી પાડી છે એને 125 વર્ષ અને નથી પાડી એને 150 વર્ષ. ભલે દુઃખી થાય. એ મિત્રો, એ ભૂત પરિવાર, આપને એક વિનંતી કરું કે હું બોલ્યો કે 125 વર્ષનું આયુષ્ય એટલે તમે ઉંમરના વર્ષ ગણ્યા. મેં ઠાકોરજીને કીધું પ્રભુ 125 વર્ષ જીવવાનું નથી. અહીંયા બેસીને 2.5 કલાક તારા નામના સ્મરણ કરે ને એનું આયુષ્ય તો 60નું હોય કે 70નું હોય, પણ એને 125 વર્ષની ભક્તિ પ્રાપ્ત કરાવજે.
તમને આ 2.5 કલાકમાં 125 વર્ષની ભક્તિ પ્રાપ્ત થાય ને એ મેં માગ્યું સાહેબ. હે અને આખો ભૂત પરિવાર આમ મને સચિનભાઈ હવે ચાલુ કરવામાં ઉતાવળ તમે કરાવી, પણ પૂરું કરવામાં તો હવે ઉતાવળ નથી ને. હા, કારણ કે મને આજ એવો આનંદ આવે છે. એક તો પહેલી ઝાંખી, અને તમે એટલી શાંતિથી બેઠા છો, તમને કોઈની નજર ન લાગી જાય. હું તમારા દુખણા લઉં. હા, ખરેખર આટલી શાંતિથી ઝાંખીના સત્સંગ તમે માણો છો. અને ભૂત પરિવાર ઠાકોરજીનું સ્વાગત ગીત ગાઈને કરે તો કઈ રીતે કરે? શ્રીનાથજી તમે આવો રે શ્રીનાથજી, આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, સંગે સોહે રૂડા શ્રી યમુના મહારાણીજી. આંગણ ઉત્સવ વરે આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ વરે આવો શ્રીનાથજી. આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, સંગે સોહે રૂડા શ્રી યમુના મહારાણીજી. આંગણ ઉત્સવ વરે આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ વરે આવો શ્રીનાથજી. જય હો. ब्रिजना नंद लाला राधा वरवाला, गोवर्धन नाथ श्रीजी करुण कालावाला. ओ ब्रिजना नंद लाला राधा वरवाला, गोवर्धन नाथ श्रीजी करुण कालावाला. श्रीजी आ विनती मारी, श्रीजी आ विनती मारी, करजो स्वीकारજી. આંગણ ઉત્સવ વરે આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ વરે આવો શ્રીનાથજી. નૈનોના દ્વારે તોરણ બંધાવું, કીકીઓની ક્યારીએ તુલસી રોપાવું. ઓ નૈનોના દ્વારે તોરણ બંધાવું, કીકીઓની ક્યારીએ તુલસી રોપાવું. ઝાંખી કરતા નૈનોના, ઝાંખી કરતા નૈનોના, સુખનો નહીં પારજી. આંગણ ઉત્સવ વરે આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ વરે આવો શ્રીનાથજી. આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, સંગે સોહે રૂડા શ્રી યમુના મહારાણીજી. આંગણ ઉત્સવ વરે આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ વરે આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ વરે, આંગણ ઉત્સવ વરે, આંગણ ઉત્સવ વરે આવો શ્રીનાથજી. વિનંતી કરી ભૂત પરિવારે કે હે પ્રભુ, હે નાથ, ઉત્સવ બનીને આવજો.
કેટલો સરસ ઉત્સવ. મને તમને વાંધો ન હોય તો મારે એક એવા વ્યક્તિત્વના વખાણ કરવા છે. આપણી પરંપરા હતી કે પહેલાં પંગતમાં બેસીને જમાડવા, અને આજે પંગતમાં બેસીને જમાડ્યા. એ મનોરથીને તો વંદન છે, પણ પીરસનાર છે ને એને વંદન કરીને મેં આજે પ્રભુ પાસે કીધું કે આ અત્યારે જે આ લોકો બધા પીરસે છે ને એને ભગવાન 100 વર્ષનું આયુષ્ય આપજો. વાકા કોઈ વળી નથી શકતા સાહેબ, પણ એવા પીરસ્યા, ભાવથી પીરસતા હતા. આ પરંપરા જળવાવી જોઈએ સાહેબ. અત્યારના જનરેશનને ખબર નથી કે આ બધી પરંપરા ઢીચણીયું શું કહેવાય એ ખબર નથી. બોલો લ્યો, આપણા ગામડામાં વડીલો આપણે જમવા બેસતા ને ત્યારે ગોઠણે એક ઢીચણીયું રાખતા. હમણાં મુંબઈથી મહેમાન આવ્યા એટલે મારા ઘરનાએ કીધું કે તમારે ઢીચણીયું ફાવશે? તો કે થોડુંક આપો, ભાવશે તો વધારે માગશું. એટલે આ ઢીચણીયું પગે રાખવાનું હોય, એ પીરસવાનું ન હોય. ખબર જ નથી સાહેબ. હા, અમુક આ હાંઢીઓ આ આપણો શબ્દ છે, મૂળ આ આપણી ફેક્ટરીનો માલ છે. ચોપડીમાં તો કેમલ બતાવે, ઊંટ બતાવે. મુંબઈના છોકરાઓને હાંઢીઓ શું કહેવાય ખબર જ નથી. આપણે એમ કહીએ કે જો હાંઢીઓ જાય તો એ આપણું મોઢું જોવે કે આ શું કહે. પછી એમ કહે કે આ તો કે એને હાંઢીઓ ન કહેવાય, એને કેમલ કહેવાય. સાહેબ, આપણી પરંપરા જળવાવી જોઈએ, આપણા સંસ્કારો જળવાવા જોઈએ. આંગણ ઉત્સવ બનીને આવો. આજ કેટલો સરસ ઉત્સવ. ભૂત પરિવારે દિવસ પણ એવો પસંદ કર્યો, જગ્યા પણ એવી પસંદ કરી, મહેમાન પણ એવા પસંદ કર્યા. તમે તો સાંભળો છો ને, પણ બાર દ્રષ્ટિ કરો. હું આવ્યો ને ત્યારે ગાવડિયું ઊભી હતી. એ ગાવડિયું એ સાંભળવા માટે ઊભી છે કે નહીં, આજ અમારે ઠાકોરજીના પદ સાંભળવા છે. સાહેબ, આ અસ્તિત્વ છે, આને માનવું જ પડે. અને એટલે જ મને આ સચિનભાઈ બુટ છે ને, મારા મિત્ર છે ને, એટલે એ હકથી છે ને ગમે ત્યારે ફોન કરે. પણ આ વખતે ઝાંખી નક્કી કર્યા પછી એણે મને જેટલા ફોન કર્યા છે, દરેક વખતે ફોન કરે ને મને કે અમારા બહેનોને ગૌરવજો, અમારા બહેનોને ગૌરવજો, અમારા બહેનો એટલું સરસ ગાય છે, અમારા બહેનો એટલું સરસ ગાય છે. હવે આ સચિનભાઈ સાચું બોલે ખોટું બોલે, હવે એ તો મારે શું કરવું? એટલે હવે એ તમારે સાબિત કરવાનું છે, કારણ કે સચિનભાઈ તમારા છે, સચિનભાઈ મારા છે. એ ખોટું તો બોલે નહીં, કારણ કે એ ભગવદીય વૈષ્ણવ છે, અને વૈષ્ણવ ખોટું ન બોલે. એટલે હવે આપણે ટ્રાય કરી લઈએ, હાલો ને. તો નીરુબેન એવું ગવડાવો, ભવ્યભાઈ વધારો. તો હાલો બેનો, તમને નીરુબેન ગવડાવે, તમે કેવું ગાવ છો એ સાબિત કરીએ. શ્યામની રે બીજી તાળી ના હોય જો. વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ના હોય જો. સાચું બોલતા હતા સચિનભાઈ. સચિનભાઈ ભાઈઓનું નહોતું કીધું કે અમારા ભાઈઓ સારું ગાય. આનંદ કરવો છે ને બહેનો, હમણાં ન ગાતા હો તમે, આપણે જોઈએ તો. અને બહેનોને વિનંતી કરું કે આજ મારા ભાઈઓને ગાવાની છૂટ આપો. હા, તમે જે અહીં તો સારું છે કે નોખા નોખા બેહાડ્યા. સિટીમાં જઈએ ને અમે, અમદાવાદ ને બરોડા ને, તો ત્યાં પતિ પત્નીને હારે બેસાડે, અને ઓલા પતિને આમાં આનંદ કરવાનું મન થાય ને તો આમ કોણી મારે. હો, મેં જોયું છે. હા, હખણા બેહો. ઘેરે તો આખો દી મોબાઈલમાં જ હોવ, અને અહીં હું બધા આમ આનંદ કરો છો. આજ મારા ભાઈઓને છૂટ આપજો, અને ભાઈઓ આજ બતાવી દો કે ભૂત પરિવાર પણ ગાઈ શકે છે. નીરુબેન ગવડાવો તો ભાઈઓને. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો.
પ્રયાસ પહેલી વાર સારો કર્યો, પણ હવે હિંમત આવી ગઈ. તમારે હિંમત જોતી હોય ને તો તાળી આમ ન વગાડાય. તાળી છે ને હંમેશા આમ વગાડો. જુઓ તમે ને તમને ક્યાં કીધું, અમારે ભાઈઓ હું આ બાજુ છું ને, અને મને આ ડર નથી. આજ અમારા ધારાસભ્ય શ્રી બેઠા છે યાર, એટલે આજ તો રે જવાય એમ કાંઈ, આ ગાઈને જવાનું. હાલો એક વાર છેલ્લી ટ્રાય ભાઈઓ બધા આપણે હારે કરીએ. હાલો. પાડો તમારા શ્યામની રે બીજી થાળી ન હોય જો. બધાય હારે બધાય. પાડો તમારા શ્યામની રે બીજી વાતો ન હોય જો. સ્મરણ કરો તો મહાપ્રભુજીના રે બીજા સ્મરણ ન હોય જો. બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નરસિંહ મળ્યા રે બચપણ એને કહેવાય જો. યુવાની યુવાનીમાં ફેર છે રે યુવાની કોને કહેવાય જો. યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો. ધડપડ ધડપડમાં ઘણો ફેર છે રે ધડપડ કોને કહેવાય જો. ધડપડમાં શબરીબાઈને રામ મળ્યા રે ધડપડ એને કહેવાય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. તેણે મને માયા લગાડી રે, તેણે મને માયા લગાડી. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેને મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેને મને માયા લગાડી. કેટલો સરસ સત્સંગ જામ્યો છે. હાલો ને નાથ દ્વારા આટો મારતા આવીએ મનથી. આવું હે ધારાસભ્યને વિનંતી કરીએ કે ગાડીની વ્યવસ્થા કરો, અને ધારાસભ્યએ ગાડીની વ્યવસ્થા કરી દીધી છે. અને સત્સંગ રૂપી ગાડી ઉપડી છે નાથ દ્વારા. કઈ રીતે ગાડી ઉપડી? એ બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે. એ બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે. ગાડી ઉપડી જાય છે.
ગાડીમાં બધા બેસી ગયા છીએ આપણે, પણ હવે અહીંથી નાથદ્વારા 7-8 કલાક તો થાય ને, કારણ કે ગાડી બહુ મોંઘામાં એલી સંજયભાઈ આપીશ આપણને, એટલે એની સ્પીડ વધારે હોય, પણ કંટાળો આવે ને 7-8 કલાક બેસીને જાય તો એ કંટાળો ન જેને લાવવો હોય ને એ બધા ધૂન ગાય. અને ભજન છે ને એ જીવન જીવવા માટે નથી, મૃત્યુ સમયે ભજન કામ આવે છે. હમણાં જ એક બાવાશ્રી બોલ્યા સંજયભાઈ કે જેટલા લોકો ભજન સત્સંગ કરે છે ને, મૃત્યુ સમયે જમરાજા તેડવા આવે, જમરાજાના દૂધ તેડવા આવે અને મારતા મારતા લઈ જાય. પણ જેને ભજન કર્યું છે, જેને સત્સંગ કર્યું છે ને, એનો હાથ પકડીને લઈ જાય. જેને હાથ પકડીને ઉપર જવું હોય ને એ ભજન કરી લ્યો. હું નથી કહેતો, જો શું કહે છે. हाँ भजन बड़ी तलवार राधे राधे गोविंदा भजन बड़ी तलवार राधे राधे गोविंदा भजशो तो बेड़ो पार राधे राधे गोविंदा हे भजशो